નગરમાં પણ ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે, જે અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે। બાઇક પર સવાર 2 સગીરના મોત થયા હોવાની માહિતી છે। ડમ્પરના પાછળના પૈડા નીચે આવી જતા બંને સગીરોના સ્થળ પર જ મોત થયા। ગારેધાર નજીક નવાગામ રોડ પર અકસ્માત સર્જાયો હતો। આ બનાવના પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલોને 108 પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। પોલીસ દ્વારા અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી। વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારની ઘટના સામે આવી છે। મુક્તિધામ નજીક મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે। પૂરપાટ ઝડપે જતી કાર લક્ષ્મીપુરા તળાવમાં ખાબકી। કાર તળાવમાં ખાબકતા કારમાં સવાર એકનું મોત થયું છે, જ્યારે 3 ફાયર સ્ટેશનની ટીમે રેસ્ક્યુ કર્યું છે। ભારે જહેમત બાદ નીરજ ભરવાડ નામના એક યુવકને જીવિત બહાર કાઢવામાં આવ્યો। કારમાં 3 લોકો સવાર હતા। એકને સ્વિમિંગ આવડતું હોવાથી તેનો જીવ બચી ગયો હોવાની માહિતી છે। અમરેલીના સાબરકુંડલાથી વિગતો આવી રહી છે। એસબીઆઈના એટીએમમાં ચોરીની ઘટના સામે આવી છે। એટીએમ તોડી તસ્કરે 400 રૂપિયાની ચોરી કરી। દરબારગઢ વિસ્તારમાં આ ઘટના બનવા પામી છે। સીસીટીવીના આધારે પોલીસે ચોરને ઝડપ્યો હોવાની માહિતી સામે આવી છે। સુરત જિલ્લામાં તસ્કરો બેફામ બની રહ્યા છે। તસ્કરોને જાણે પોલીસનો ડર જ નથી તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। ઓલપાડના સાયણ ગામે કારમાંથી રોકડા રૂપિયા ભરેલી બેગની ચોરી થઈ। ગેરેજની બહાર પંચર બનાવતા વેપારીની કારમાંથી તસ્કરોએ 4,45,000 રૂપિયા ભરેલી બેગની ચોરી કરી, જેમાં તસ્કરોએ 2 દિવસ વેપારીની રેકી કરી અને કારમાં પંચર પાડી દીધું। કારમાં પંચર પાડતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા। સમગ્ર ઘટનાની જાણ ઓલપાડ પોલીસે કરવામાં આવી છે। રાજકોટના જેતપુરમાંથી માનવ કંકાલ મળતા ખળભળાટ મચી ગયો છે। હંસરાજનગરમાં અવાવરૂ પ્લોટમાંથી કંકાલના અવશેષો મળ્યા છે। સ્થાનિક વ્યક્તિની નજર પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ તપાસ બાદ માનવ કંકાલની સમગ્ર હકીકત બહાર આવશે। મહત્વનું છે કે આ કંકાલના અવશેષો કેટલા જૂના છે અને સ્ત્રી કે પુરુષના છે તે ફોરેન્સિક પીએમ રિપોર્ટ બાદ જ સમગ્ર માહિતી બહાર આવશે। અમદાવાદ મનપા દ્વારા ઘરવિહોણા તેમજ ફૂટપાથ ઉપર રહેતા લોકો માટે આશ્રયગૃહ બનાવાયો છે। રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી મનપા દ્વારા આશ્રયગૃહો કે જેને